એ સાહેબ દુનિયામાં માઈ માં છે સાહેબ. પછી મઠની બેહનારી માં હોય તો ભલે, જન્મની દેનારી માં હોય તો. એ સાહેબ એ આ દુનિયાની માલપા આપણે બે માં વાળા દીકરા છે સાહેબ. આપણે હિન્દુ છે ને, આપણે તો બે માં હોય સાહેબ. એક મઠની માલપા બેહનારી હોય ને એક જન્મની દેનારી હોય છે. પણ જેના કુળની માલપા સાહેબ ચામુંડા પૂજાય છે ને, એના અહો ભાગ્ય કહેવાય કે બે મુખ વાળી છે ને માં મળી છે. એ દુનિયામાં બધું ખૂટી જાય સાહેબ, બધું ખૂટી જાય. એ તમે ભુવા ભક્તો પાસે ધક્કા ખાઈને થાકી રહ્યો, વૈદ હકીમ ડોક્ટર પાસે ધક્કા ખાઈને થાકી જાવ સાહેબ. અને દુનિયાની માલપા ઝાડા એટલા દેવ કરો ને પાણા એટલા પીર કરી લ્યો ને સાહેબ. માઈ માં છે સાહેબ, કોઈ તમને ફૂંક નો મારે હો. બાકી માઈ માં છે સાહેબ, બીજા વગડાના વાર છે. એ સાહેબ આજે આપણે બિપિનભાઈ ને, બિપિનભાઈ આ માંડવો નાખ્યો સાહેબ, એક પ્રેમ અને ભાવથી નાખ્યો છે. બિપિનભાઈ ની બે માણસ અને ત્રીજો એમનો બાબો, એ ત્રણેય થઈને મારા ગામડે આવ્યા હતા સાહેબ, મને તારીખ દેવામાં. તેથી મેં એને એટલું કીધું હતું, શેઠા માંડવો શેનો છે? એટલે એને પોતાની વેદના હતી, એને બે માણસે વેદનાને ઠાલવી સાહેબ. એ નહીં કાકા, નહીં કુટુંબ, નહીં સગા ભાઈઓનો કોઈનો સાથ નહીં, કોઈનો સહકાર નહીં સાહેબ. એ ઉપર આપને નીચે ધરતી, બે માણસ રાત ને દી સાહેબ. અને અત્યારે સાહેબ આ સમયમાં તમારી પાસે કોઈ મિલકત છે, કેટલા રૂપિયા છે એનો પૂછે સાહેબ. અરે તમારે કેટલી ફેક્ટરી હાલે છે એનો પૂછે, કેટલી ગાડીઓ, પણ કેટલા તમારે બાળ બચ્ચા છે આખી દુનિયા પૂછે સાહેબ. એમાં હું આવી ગયો છે. પણ જેના એક કુળની માલપા સાહેબ મારી બે મુખ વાળી ચામુંડા પૂજાય છે. પણ બિપિનભાઈએ મને કીધું, મને કે પ્રવીણભાઈ રાત નથી એક જ વેદના હતી સાહેબ. અને સાહેબ જેને વિષી કઈડ્યો એને વેદનાની ખબર હોય ને, ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. એ વર્ષોના વાળા વાઈ ગયા દુનિયાની માલપા. મા પાસે કોઈ દી અમે મિલકત નથી માગી, એ મા પાસે બંગલા કે ગાડીઓ નથી માગી. પણ સાહેબ જ્યાં જ્યાં જાતા ને ક્યાંક ભૂવા ધૂણતા હોય, કોઈ એમ કે અહીંયા હારું જોવે છે, કોઈ એમ કે અહીંયા હારું વાયણું વાળે છે, કોઈ એમ કે આંગળી ચીંદોનું કામ થઈ જાય. મને પ્રવીણભાઈ, બિપિનભાઈ કે પ્રવીણભાઈ દુનિયામાં જ્યાં જ્યાં માણા હે અમને આંગળી સીંધી ને, ત્યાં જઈને અમે બે માણસ ખૂબ ધર્મની પાસે રોયા હતા સાહેબ. એ સાહેબ રૂપિયા માટે નહીં, એક હવા છે માટીની માટે સાહેબ. પણ કોઈ દેવે ભલું ન કર્યું સાહેબ. એ છેલ્લે દુનિયાથી થાકી ગયા, હારી ગયા સાહેબ. બે માણસે નક્કી કર્યું કે આ દુનિયામાં હવે જીવવું કેમ સાહેબ. હવે આપણો જીવવાનો અધિકાર નથી ને, જગત આપણને જીવવાનો દે. એ સાહેબ આ બંગલા હોય તો શું કરવાના? કદાચ 5-5 4 વ્હીલ ગાડી હોય તો કરવાની શું સાહેબ? અને તેથી બિપિનભાઈ કે અમે બે માણસે નિર્ણય કરી લીધો કે હવે જગતની માલપા રહેવાય નહીં સાહેબ. આ દુનિયાથી હારી ગયા છે. એ દુનિયાની માલપા કોઈ દુનિયામાં હવે એવી જાગતી દેવાય નથી, કોઈ આપણા દુખિયારાનું બાવડું પકડે સાહેબ. અને સાહેબ એ કદાચ 5 તોલાનો દાગીનો બનાવો હોય ને સાહેબ, પૈસા એટલે હોનીના આંગણે જઈને ઉભા રહ્યો એટલે હાંજ પડે 5 તોલાનો દાગીનો આવી જાય છે. પણ આ જે વસ્તુ છે ને સાહેબ, બિપિનભાઈ ની જે વેદના હતી, રૂપિયાથી જે કઈ નથી મળતું સાહેબ. કોઈને તમે એમ કહો 2 કરોડ દઉં તારો દીકરો દે, કોઈ સાહેબ કોઈ નો આપે. અરે બજારની માલપા કાગળ નો વીણનાર હોય ને એ નો આપે સાહેબ. એ આવી મેખલી અંધારી રાત ને રાતના 12 નો સમય બની ગયો સાહેબ.
બે માણસ નિંદ્રાને આધીન બન્યા છે, પણ એકાબીજી હામું જોઈને આંખોની માલિપાથી ટપક 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 આહુડા હાલ્યા જાય છે. એ બે માણસ સાહેબ નિંદ્રાને આધીન બને, પણ નિંદર નથી આવતી. વેદના એક જ છે, જગતમાં ક્યાં જાય સાહેબ? સાહેબ માની પાસે બધું ખૂટી જાય ને સાહેબ. કદાચ તમે કાળી મજૂરી કરીને સાંજે 50 રૂપિયા લાવતા હોય, પણ સાહેબ તમારા બાળ બચ્ચા ભેગા બેહીને તમે ખાલી એક રોટલી ખાવ ને સાહેબ, તોય તમને અમીનો હોડકાર આવે છે. એ તેથી આ બિપિનભાઈ પાસે બધું હતું સાહેબ, પણ ઘરની માલપા પગલીનો પાડનાર નતો સાહેબ. બે માણસ એ સંધ્યા ટાણે માતાજીના ધૂપદીપ આરતી કરી અને પથારીની માલપા પોતાના બે માણસે દેહને લંબાવી અને એકાબીજી હામું જોઈને સોધાર આહોડે રોવે છે. પણ આ વેદના કોને કેવી છે? એક કવિ તો એમ કે છે કે માંડ્યા વગર મળે નહીં કોઈને ધન સોરું અને ધરમ. તમારા નસીબમાં હોય ને તો જ થાય સાહેબ. આ જે વસ્તુ રહી ને ધન, એ કોકના ઘરે ખાતર પાડીને ચોરી કરો તો એ 15 દી ચાલે હો સાહેબ, પણ તમારી પરસેવાની કમાણી હોય ને તમારી હાથ પેઢી હાલે છે. માંડ્યા વગર કોઈને મળે નહીં ધન સોરું અને ધરમ. પછી દીકરા દીકરી તમારા ભાગમાં હોય તો જ મળે, બાકી ડોક્ટરના બાપની તેવડ નથી કોઈને દીકરા આપી દેશે. અને સાહેબ અમે કાયમ કહી છે, અત્યારનું ટેકનોલોજી ભણતર વિજ્ઞાનના મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, અરે ડોક્ટરનું છેલ્લા કક્ષાનું ભણતર બંધ થઈ જાય, ત્યાંથી આ મઢમાં બેઠી હોય એના એકડા ઘૂંટાય છે. એ બે માણસ આવી મેઘલી અંધારી રાતે નિંદ્રાને આધીન બન્યા, પણ આહુડા આંખની માલિપા હાલ્યા જાય. એટલે બિપિનભાઈએ પોતાના ધર્મપત્ની બેનને એક સાહેબ દિલાસો આપ્યો. ગાંડી થામાં રોવાય નહીં, રોયે આ કાંઈ કોઈ આપણને દઈ ન જાય. એ કદાચ ભાઈઓ ભાંડરૂપાઈ રૂપિયાનો રોઈને લાંબો હાથ કરી 2 લાખનો ટેકો આપે, પણ આપણા ખોળે ખોટ છે ને એ તો આ બે મુખ વાળી બેઠી મારી દેવ માથે ભરભરાય. જેથી દેશે ને તેથી મારી સામુંડા દેશે, સામુંડા દેશે. સામુંડા તન બનાવનારા મારા વડવારિયા
વાર્તા સાંભળવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.